જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય. આજે આપણે જોઈશું પછવાઈનો ક્રમ. સૌથી પહેલા આપણે આ જે છે આ મદન મોહન પ્રભુ આપણા બિરાજી ગયા છે. હવે આપણે પછવાઈનો ક્રમ જોઈશું. તો પહેલી આપણી આવે છે આ કમલની પછવાઈ આવે, જે મોસ્ટલી ઉષ્ણકાળમાં ક્યારેક આપણે ગંગા દશમી હોય ત્યારે આપણે ધરાઈએ છીએ. જ્યારે નૌકા વિહાર આપણે ઠાકોરજી કહે ત્યારે આ ધરાઈએ છીએ આપણે, કે આપણા ઘરે કમલ તલાઈનો મનોરથ હોય ત્યારે આપણે ધરાઈએ છીએ. હવે આવે છે વર્ષાકાળમાં. આ ચુનરીની પછવાઈ કહેવાય. આ ચૌફૂલી ચુનરીની પછવાઈ છે, કારણ કે આની અંદર 4 આ રીતે બાંધણીના ફૂલ દોરેલા છે, એટલે આને ચૌફૂલી બાંધણીની પછવાઈ કહેવાય છે. આ યલો કલરમાં છે. હવે જોઈશું આપણે બધી ઉત્સવોની પછવાઈ. જેમ કે આ છે આપણી જન્માષ્ટમીની પછવાઈ, જેમાં તાતબંધીનો ભારે કામનો સાજ આવે છે. જો આ છે જન્માષ્ટમીની પછવાઈ. આ આવી આવતી હોય જેમાં બહુ ભારે વર્ક કરવામાં આવે, જરદોજીનું, મોતીનું, પછી ભરતકામ કરવામાં આવે છે, અને તાતબંધીનો ભારે સાજ કહેવાય. આ જન્માષ્ટમીમાં ધરાવવામાં આવે છે શ્રી પ્રભુને. હવે આપણે જોઈશું બધા ઉત્સવોની પછવાઈ. એટલે આપણે ઓલ ઇન ઉત્સવમાં ધરાઈ શકીએ છીએ. જે આપણા અત્યારે બહુ ટ્રેન્ડમાં નીકળી છે, જે છે આ ગાયવાળી પછવાઈ. આ ગાયવાળી, આમાં આપણે બહુ બધી વેરાયટીઓ આવતી છે. આ ગૌચારણમાં ધરાવી શકીએ, પછી આપણે અન્નકૂટ હોય ત્યારે ધરાઈ શકીએ, ને મોસ્ટલી કોઈ ઉત્સવ પર આપણે ધરાઈ શકીએ છીએ. આ ગાયની મખમલની પછવાઈ છે. હવે આપણે જોઈશું નવવિલાસની પછવાઈ. જે મલમલની આવે ને એની પર સોનેરી ને આ રીતે સિલ્વરનું આવું રંગના છાપાનું આ છાપાની પછવાઈ આવે. ને મોસ્ટલી મલમલ પર, અવરગંડીના કાપડ પર કે કોટનના કાપડ પર પણ આ આવે છે. ને આ નવવિલાસમાં બહુ બધા રંગોમાં પણ આવે છે. આ નવવિલાસની પછવાઈ છે. અત્યારે મારી આગળ નથી દિવાળીની ને એની, તો હું ક્ષમા કહું તમારાથી કે અત્યારે દિવાળીની નથી, પણ દિવાળીમાં ફરકશાહીની સિલ્વર જરીની આવે, ને શરદ પૂર્ણિમામાં વ્હાઇટ કલરની પછવાઈ આવે છે. સૌને માં જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય.